વિકલ્પ સંસ્થા દ્વારા ખેડૂતોને મફતમાં ફળફળાદી અને વન્ય રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે। આ સંસ્થા 2016થી તાપી અને ડાંગ જિલ્લાના ખેડૂતોને રોપા આપે છે। સંસ્થાનો ઉદ્દેશ છે કે અહીંના ખેડૂતો સદ્ધર બની આવક પણ મેળવે અને બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટે તથા આબોહવા પરિવર્તનને ધ્યાને લઈ આ વિકલ્પ સંસ્થા કામ કરે છે, જેમાં તાપી જિલ્લાના ઉચ્છલ, નિઝર, સોનગઢ, ડોલવણ તાલુકાઓ અને ડાંગર જિલ્લાના વઘઈ અને આહવા તાલુકામાં ખેડૂત પરિવારોને વિનામૂલ્યે રોપાનું વિતરણ કરી વિકલ્પ સંસ્થાએ સરાહનીય કામગીરી કરી હતી। વિકલ્પ સંસ્થામાં નિષ્ઠાપૂર્વક કામ કરતા કર્મચારીઓ, જેમાં સંસ્થાના ડાયરેક્ટર હિમાંશુભાઈ બેંકર અને ટીમ સાથીઓ મનીષભાઈ પાડવી, સુધીનાબેન વડવી, છાયાબેન વસાવે, રાજુભાઈ વસાવા, જહેરસિંહભાઈ ગામિત, ઝરણાબેન, યોગિતાબેન અને તેમના વોલેન્ટિયરો સાથે સહભાગી બની આ કામને પૂર્ણ કરવામાં આવ્યું। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, RN ન્યૂઝ, તાપી।